હમણાં બંગાળ ઉપસાગરમાં જ્યારે પૂર્વ ભાગમાં વરસાદ વધારે છે અને અરબી સમુદ્રની શાખા મુંબઈમાં અટકી છે. જો બંને શાખાઓ એક સરખી રીતે ચાલે તો વરસાદ સારો આવે. આ ઉપરાંત લગભગ આફ્રિકા તરફ એક એટમોસ્ફેરિક વેવ આવી રહેલ નથી. કદાચ જૂનના પાછલા સપ્તાહમાં આવી શકે અને એટમોસ્ફેરિક વેવ એમજેઓ જુલાઈ માસમાં પણ આવવાની શક્યતા છે. એટલે ચોમાસું ધીરે ધીરે સક્રિય થાય. મુંબઈ તરફના ભાગમાં ચોમાસું 15 જૂનથી 18 જૂન વચ્ચે કદાચ સક્રિય થઈ શકે, પરંતુ મુંબઈમાં વરસાદ થવાનો શક્યતા 23 જૂનમાં ગુજરાત તરફ વરસાદ થવાની શક્યતા રહેશે અને આજથી 19 જૂન વચ્ચે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ 23 જૂનથી 26 જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 27 જૂનથી 28-29 જૂનમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે દેશ સહિત ગુજરાત ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે. આદ્રા નક્ષત્ર બપોરના ભાગમાં છે, એટલે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ઘાસચારણની પર ઓછી થાય. પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો લગભગ અલ નીનો સરવળી ઉઠવાની શક્યતા છે. અલ નીનોની અસર ઓગસ્ટમાં પેસિફિક મહાસાગરમાં નિયત તાપમાન જ્યાં મપાય છે તેમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન ઊંચું છે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ સુધી જઈ શકે તેમ છે. આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં હતો ત્યારે દુકાળ પડેલ હતો. પરંતુ લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો હિન્દ મહાસાગરનું હવામાન ઓગસ્ટમાં સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં એમજેઓ એટમોસ્ફેરિક વેવ આવવાની શક્યતા રહેશે. એટલે કંઈક અંશે ચોમાસું વરસાદ તો થઈ શકે સારો, પણ ક્યારેક અંધારો ભારે વરસાદ તો વચ્ચે ચોમાસું બ્રેક આવી શકે. ચોમાસામાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે. જી ઓકે.